હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. ચાલો આપણે આજે રિયાન્સી બેનની ફરમાઈશ હતી એમ કે પપ્પા આજે યાર ભાવનગરની અંદર વરસાદ પડ્યો તો ભજીયા તો બને જ તેને પપ્પા યાર. તો કીધું તારા મમ્મીને વાત કર, જેવું તારા મમ્મીનો મૂડ એમ. તારા મમ્મી ઉપર આધાર છે બેટા એમ. કે તું વાત કર, જો તને તારી ઈચ્છા પૂરી થતી હોય તો મને શું વાંધો છે એમ. તો એના મમ્મી અત્યારે ગઈ હતી બહાર માર્કેટમાં, ત્યાંથી ધાણા મેથી ને મરચાં ને એવું બધું લઈ આવી છે. અને બેન શું ખાવાનું હતું તારે? મેથીના ભજીયા, ગોટાના ભજીયા. શું વાત છે હસ્તીબેન, તારે? હે લીકા, તારે શું ખાવાનું છે બેન? પતરીના ખાવાના છે. તારે જાડી? શું ખાવાનું? સારું તો મિત્રો ચાલો, આ છે આપણી રિયાન્સી છે અને આ છે આપણી હસ્તી દીકરી છે અને આ આપણે યશ. જો મિત્રો એની તૈયારીમાં ફૂલ કમ્પ્લીટ કામકાજ ચાલુ કરી દીધું છે ભાઈએ. જો 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 છે ને, એટલે ભાઈ થોડો કામે કાજે ડાયો છોકરો છે. જો મિત્રો ચાલો મિત્રો આપણે બતાવીશું. આજે તો મેડમ ગયા હતા માર્કેટમાં, તો મેડમ લઈ આવ્યા છે સરસ મજાના ટમાટા પ્લસ આ મેથી, ધાણા, ગાય બેસન છાપ લોટ. અને જો મિત્રો મેડમે શરૂઆત કરી દીધી છે. આ છે મેથીના ભજીયા. ચલો મિત્રો, બધાય મેથીના ભજીયા ખાવા અને મરચાના મસ્ત ખાટા મીઠા લાલ મરચાના કકડિયા ભજીયા. આ જો અત્યારે મેથીને ઉખાડું છું, એકદમ વાઈટ ઓછું રૂ જેવું ભજીયું. ચલો બધાય મેથીના અને મરચાના ગોટા ખાવા. તો મિત્રો આગળ વિડીયોમાં બનાવી જો હું તમને મરચાના પણ બનાવી. એકદમ મસ્ત કકડિયા થશે, સરસ ખાટા મીઠા ને. આ પ્રમાણે મેથીના ભજીયા બનતા હોય છે મિત્રો. અને જો મિત્રો આ છે જો લાલ મરચાના અમે કરીને નાખ્યા છે, હજી મિક્સ કરીને બધું હમણાં તળીને તમને બતાવું. એકદમ મસ્ત કકડિયા થાય સરસ. અને આ છે આપણી મીઠી મીઠી ચટણી, આમલીની, ખજૂર આમલીની ચટણી. અને આ છે આપણા વ્હાઈટ મેથીના ભજીયા. તો ચાલો દર્શક મિત્રો આપણે ભજીયા ચાખીશું. એકદમ મસ્ત મીઠું અને આમ એકદમ ક્રિસ્પી, ઓછું રૂ જેવું એમ મસ્ત ભજીયું બન્યું છે. અને એકદમ બસ આમ વ્હાઈટ થાય, કાળા નું થાય એમ. કાળું ભજીયું ન ભાવે, એકદમ ફૂલ મેથી વાળું અને વ્હાઈટ ભજીયું હોય તો જ ભજીયું ભાવે. એ તો અમારા મેડમની કારીગરી છે. પણ બીજું મિત્રો તમને એવું થતું હશે એમ કે મેડમ આખો દિવસ શું કરતા હશે એમ, તો હું તમને મારા બ્લોગમાં જણાવી દઉં મિત્રો. મેડમ જો એક આ બચ્ચું, બે ઓલા બચ્ચા, ત્રણેયને સાચવે, સ્કૂલે મોકલે અને પ્લસ જો આવું સીવણ કામકાજ કરે છે, ઘરે બેઠા સિલાઈ કામકાજ કરે છે. જો મિત્રો આપ જોઈ રહ્યા છો, આ બધું જો એનું સીવેલું છે, બ્લાઉઝ ડ્રેસ આવું બધું સીવણ કામ ઘરે બેઠા કરે છે અને થોડો થોડો સપોર્ટ કરે છે. જો મિત્રો આપ જોઈ રહ્યા છો, બધું સિલાઈ કામ કરે છે. અને અમારા જાડી બેન તો સ્કૂલે જ જાય છે. બપોરે 12 વાગે જવાનું અને 5 વાગે છૂટવાનું. 5 વાગે પછી પેલા લુગડા બદલું, પછી મમ્મી ભેળ બનાવતા, પછી ખાઈ લઉં, પછી અત્યારે ભજીયા ખાવા રહ્યા. જો અને આ આપણે જાય છે આંગણવાડીએ. જો કેવી રમત કરે છે. જો આ છે આપણી હસ્તીબેન અને આ છે આપણો યશ. જો તોફાની છોકરા છે ત્રણે ત્રણ. જો મિત્રો વળી પાછા આપણે મેડમ પાસે આટો મારશું કે ક્યાં. હવે જો આપણે મરચાના એક ઘાણ ખાઈ નાખું ને એટલે ગરમા ગરમ તમે બધા બેસી જાવ જમવા. આપણે મરચાના જો એક એક આપણે નોખા કરી મૂકું છું, એકદમ મસ્ત કકડિયા થશે સરસ.
મને તો આ ભજીયા બહુ જ ભાવે છે, પણ તમને કેવા લાગે છે અમારા બ્લોગમાં તમે કમેન્ટ કરીને જરૂર ને જરૂર કહેજો. હા મિત્રો, આ મરચાના ભજીયા જે બનાવે છે ને એ મેડમના જોકે પોતાની એક બાટે જેટલા જોઈશે એમ. હા હા, એને મેથીનું તો મારે નથી તો એનું વાલા મને મરચાના જ મારા ભજીયા છે. તમને બધાને કેવા લાગે છે કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. જો આપણે હવે રિયાન્સી બેને ટેસ્ટ કરવા માટે લીધું છે. ટેસ્ટ કરીને રિયાન્સી બેન જણાવશે ભજીયું કેવું લાગ્યું છે. ગરમ ગરમ છે એટલે ફૂંક મારે છે. ખાઈ જા ને બેટા. મને ગરમ લાગે છે ભાઈ દેશે હું ખાઈ જા. ગરમ લાગે છે એમ કે છે. જો આ મારો જો મીઠું વેરે. જો 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 મસ્ત બના છે. જો મારા યશભાઈને જો મીઠું હાથમાં આવી ગયું છે, એટલે મીઠું વેર્યું છે. સરસ બનાવ્યા છે. આ બોલાય આવે. શું વાત છે. મજા આવી તમને બેને? સરસ સરસ. લ્યો યશભાઈ તો જો કામકાજ કરી રહ્યા છે. એ તો બધું વેરવાનું જ કામ કરશે. જો મિત્રો આપણે આ કકડિયા ક્રિસ્પી મરચાના ભજીયા બનશે. હો, પટ્ટી મરચા, પટ્ટી ભજીયા. એકદમ મસ્ત ખાટા મીઠા ને વગર ચટણી તમને ભાવે. જો મરચી વગર ચટણીએ તમે ખાઈ શકો ને એવા ક્રિસ્પી અને મસ્તીના પટ્ટી મરચા. જો મિત્રો હું તમને બતાવીશ. પછી આપણા મરચાના પટ્ટી ભજીયા જોઈને મિત્રો કમેન્ટ તો કરજો. એકદમ મેડમ મસ્ત કડક થઈ જો. જો મેડમ બતાવશે. જો જો એકદમ એકદમ મસ્ત crispy. કડક થઈ જો. આ કડક મરચાના ભજીયા બનાવે છે. મેડમની ફેવરિટ આઈટમ છે. તો તમે વિડીયોમાં કમેન્ટ કરજો. ખાસ કરીને જોઈને તમે જો કે ચાખી તો નહીં શકો પણ જોઈને કમેન્ટ કરજો મિત્રો. જરૂર ને જરૂર કોમેન્ટમાં મને જણાવજો કે મરચાના ભજીયા તમને કેવા લાગ્યા. પ્લીઝ એટલે એને થોડોક સપોર્ટ મળે. એને એવું થાય કે અમારા વ્લોગમાં અમને કોઈક કોક કમેન્ટ મને કરે કોક છે કમેન્ટ કરીને મને સપોર્ટ કરે છે એમ. તો મને ફરીથી બીજી વસ્તુ પણ બનાવવાની ઈચ્છા થાય એમ. એટલે હારી હારી થોડી કમેન્ટ કરતા રહ્યો. તમને મજા આવે કે લો આવે હું થોડાક પાવર મારે નકર વાળી પાછું થાકી જાય નથી કઈ કરવું એમ. એટલે દર્શક મિત્રો આ છે પટ્ટી મરચી. બરાબર, આપણે એને ટેસ્ટ કરીને બતાવશું. એક નંબર મરચાનું મસ્ત. એક નંબર ક્રિસ્પી. સેજ જાય તીખું ન લાગે એમ. મસ્ત લુખા ખાવ ને એવા સરસ લાગે. વગર ચટણી તમે ખાઈ જાઓ 500 ગ્રામ મિત્રો. એવા એકદમ ક્રિસ્પી ભજીયા એમ. ચાલો મિત્રો, તો વળી પાછું હું તમને એક વખત બતાવી દઉં છું. જોકે મેડમે તો હવે ચાલુ કરી જ દીધું છે. કારણ કે હવે તો પછી ખાવા બેસે ને તો એમ કહે છે કે હવે મને ભૂખ નથી. જો એટલે અમારા મેડમે ચાલુ કરી દીધું છે હવે. તો સારું મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જરૂર ને જરૂર કમેન્ટ કરજો, લાઈક કરજો અને જેમ બને એમ જાજો આ વિડીયો મારો શેર કરજો. જો મિત્રો થોડોક સપોર્ટ કરજો મિત્રો. એટલે અમારા મેડમ પાસેથી ફરી વખત બીજી કંઈક નવી અને સારી એવી રેસીપી તમને બતાવવા માટે થોડીક મહેનત કરે. પ્લીઝ તમને ગમે કે ન ગમે કમેન્ટ કરજો. જય માતાજી. જરૂર ને જરૂર બતાવજો.